23મું પ્રેમની વૃદ્ધિ. ક્યાં આપણને કે પ્રેમ ક્યાં વેચાય છે, પ્રેમ મળે ક્યાંથી? તો કે 5 વખત તમે ભગવાનને માનસિક રીતે પૂજન કરો, ઉપચારથી ભગવાનની સેવા કરો તો પ્રેમ દિન પ્રતિદિન વધે છે. તો પ્રેમની વાત એવી છે. હવે મુક્તાનંદ સ્વામી કે પ્રેમની વાત ન સમજાય તો નુકસાન બહુ જાય. એ સ્વામી લખે છે. અરે પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવલી. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ ના લે દે રે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવલી. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવલી દે રે. સમજીને સુખજીએ રસને સપાડ્યો, સમજીને સુખજીએ રસને સપાડ્યો. સમજીને સુખજીએ રસને સપાડ્યો. સમજીને સુખજીએ રસને સપાડ્યો. શરીરથી કહી દીધી રે, મોક્ષની રીત કહી દે રે. જનને વશ પાત્ર જમ સુંદર. વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે. સુંદર સુખકારી રે. શ્યામ સુંદર સુખકારી રે. તમને કઈ સમજાણું? શું વાત આવી? આ તો અમારી મોજ કહેવાય. તમને કઈ મજા ન આવી? સંભળાણું કઈ? પ્રેમની વાત સોણી પરીક્ષિત, સવળી સમજણ નો લીધી રે. પરીક્ષિત મહારાજા સુખદેવજી મહારાજ પાસે પ્રફુલ્લભાઈ ભાગવત સાંભળતા હતા. શું સાંભળતા હતા? 7 દિવસમાં એમને કલ્યાણ જોતું. સમીક મહર્ષિનો શ્રાપ હતો. બેઠા છે ભાગવત સાંભળવા. સુખદેવજીની શરત હતી કે હું જે ભગવાનના રસિક ચરિત્રો, સ્નેહ ચરિત્રો ગાવ એમાં તમે શંકા ન કરતા, કોઈ તર્ક ન કરતા. કોઈ પણ પ્રકારની શંકા છે એ ભગવાનના માર્ગમાં સંશય આત્મા વિનશ્યતિ. શંકા કરે તો આત્મા મોક્ષને પામે. બહુ ધીરજ રાખી અને ભાગવતનું શ્રવણ પરીક્ષિત મહારાજા કરી રહ્યા છે. 10મો સ્કંદ આવ્યો છે, 26મો અધ્યાય આવ્યો અને રસિક ચરિત્રોની અંદર સુખદેવજી ડૂબ્યા છે અને એટલી રસિક ગાથાઓ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ગાવા લાગ્યા છે. ત્યારે પરીક્ષિત મહારાજાએ સાંભળતા સાંભળતા પ્રેમની વાત એને હવળી ન લાગી. એના મનની અંદર એવો તર્ક જાગ્યો કે ધર્મ રક્ષક ભગવાન, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, ધર્મ સ્થાપન કરવા માટે પ્રગટ થયા છે. તો એવા ભગવાનને પરદારાનો સંગ કરી અને ધર્મનો ભંગ કેમ કર્યો? આવો પ્રશ્ન કોણે ઉઠાવ્યો? પરીક્ષિત મહારાજ. સુખદેવજી જાગી ગયા. મનમાં વિચાર આવ્યો, ઓહો, અને બહુ ભૂલ કરી. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જે ભગવાનના દર્શન, ભગવાનની સેવા, ભગવાનના ધ્યાનથી હું આ ચરાચર સારી દુનિયાની અંદર મને કોઈ વિકાર ન થતો હોય એ કૃષ્ણના પ્રતાપથી નથી થતો. કૃષ્ણના ધ્યાનથી હું નિર્વિકારી બન્યો છું. કૃષ્ણના સંબંધથી ગોપીઓ નિર્વિકારી બની છે.
યમુના મહારાણીને કીધું કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. યમુના મહારાણીએ માર્ગ દીધો છે. કૃષ્ણ તો નિર્દોષ છે, કૃષ્ણ તેજસ્વી છે, કૃષ્ણ અગ્નિ સ્વરૂપ છે. પરીક્ષિત રાજાને ફ્યુસ હંધાઈ તો ગયો, પણ સુખદેવજીને એમ થયું કે તાજો હાંધેલો ફ્યુસ છે, હવે એને ડોઝ ન અપાય. એટલે સમજીને સુખજીએ રસને સપાડ્યો અને મોક્ષ રીત કહી દીધી. પછી મોક્ષની રીત બધી કીધી, પણ પ્રેમની કથામાં બહુ ઊંડા ઉતર્યા નથી. માટે ભગવાનમાં પ્રેમ કરવો તે કેવળ નિર્દોષ ભાવથી, ક્યારે એમાં તર્ક શંકા કુશંકા ભગવાનમાં થાવી ન જોઈએ. માટે ભગવાનમાં ખૂબ જોડાવું. એવી પ્રેમ ભક્તિને વશ અમારા કલ્યાણ બાપા છે. અમારા એટલે આપણા બધાના બહુ જબરા હતા. તો એ ભગવાન સ્વામિનારાયણ અનેક વાર ત્યાં ગયા છે. સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ ઈસવીસન સંવત 1856 શ્રાવણ વદી ત્રીજના દિવસે ભગવાન વરણીરાજ મારડિયા ફળિયામાં પધાર્યા. ત્યાંથી ગામથી દક્ષિણમાં આવેલ, આમાંથી વંથળી કેટલા ગયા? આંગળી ઊંચી કરો છો. બરાબર, સરસ. વંથળીમાં સૂર્યકુંડે કેટલા નાયા છો? સૂર્યકુંડ નથી જોયો? રોડને કાંઠે જ છે. સરસ મજાના સૂર્યકુંડમાં ભગવાને સ્નાન કર્યું છે. વરણી વેશ છે. કુબેર નદીને કાંઠે આવેલ પુરાતન ગંગનાથ નામના મહાદેવ છે. એ મહાદેવના મંદિરમાં ભગવાન વરણીરાજ રાત્રિ રોકાણ કર્યું છે. ત્યાંથી ભગવાન પીપલાણા પધાર્યા. આ કથા હરિલામૃતની અંદર ત્રીજા કળશમાં 25ના વિશ્રામની અંદર લખી છે. કર્યું દર્શન શંભુનું ભાવે રે, 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 આપીતું જળજઈ ખેંગાર વાવે રે, બીજું ચડઈ ખેંગાર વાવે રે, ગયા ત્યાં તકી ત્યાં વણથળી રે, ગયા ત્યાં થકી વણથળી ગામ રે, સૂર્ય કુંડે નાયા ઘનશ્યામ રે, સૂર્ય કુંડે નાયા ઘનશ્યામ રે, સૂર્ય કુંડે નાયા ઘનશ્યામ રે. ભગવાન વરણીરાજ શંભુ એટલે મહાદેવજી. આ કોનો મહિનો ચાલે છે? લ્યો, આ વખતે શ્રાવણ મહિનો 5 સોમવાર વાળો આવ્યો. કેટલા? હા, કાલે 5મો સોમવાર છે. કાલે સોમવતી અમાસ પણ છે. ભગવાન શંભુ એમનું પ્રભુએ દર્શન કીધું છે. ખેંગાર વાવમાં મહારાજે જળપાન કર્યું છે. સૂર્યકુંડની અંદર વરણીરાજે સ્નાન કર્યું છે. પછી મહારાજ ત્યાંથી નીકળ્યા. શ્રાવણ વદી ત્રીજ છે. હવે મહારાજને ક્યાં પહોંચવાનું હોય? 1856 શ્રાવણ વદી ત્રીજ એટલે છઠ્ઠે ક્યાં પૂગવાનું છે? લોહેજ. તો વંથળી પહેલા આવ્યા છે અને પછી ભગવાન લોહેજ ગામ જાય છે. પીપલાણા ગયા છે, પછી મેઘપુર ગામે ગયા. જે મેઘપુર ગામ ભગવાન સ્વામિનારાયણે 6 મહિના ત્યારે મહારાજ રાજાધિરાજ થયા પછી 84 કરી છે. એટલા 6 મહિના બ્રાહ્મણોને જમાડ્યા જ. કથા વાર્તા સત્સંગ તો ખરો જ, પણ 6 મહિના જમણવા. આખો દિવસ સત્સંગ કથા વાર્તા યજ્ઞ યાગ થાય, સાંજે ભોજન કરાવે. હવે એ વખતે આ કલ્યાણ ભગત
મહારાજની અંદર પહેલેથી જોડાયેલા ભગવાનને વશ કર્યા. મેઘપુર 6-7 માઇલ દૂર થાય. કલ્યાણ ભગત હંમેશા ચાલી અને મહારાજના દર્શન કરવા જતા. એવા એ શ્રદ્ધાવાન હતા. મહારાજે અંત્યના 24માં જ્યારે પ્રારંભ કર્યો ત્યારે મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો કે મહારાજ, ભગવાનનો ભક્ત ભગવાનના અક્ષરધામમાં ભગવાનની સેવાને કયા સાધનથી રૂઢી રીતે પામે? એમાં 16 સાધન કીધા. કેટલા કીધા? 16 સાધનમાં પહેલી શ્રદ્ધા કીધી. શું કીધું? શ્રદ્ધા. પ્રારંભમાં શ્રદ્ધા જોઈ. આ માર્ગ શ્રદ્ધા અને વિશ્વાસનો છે. એટલે બહુ શ્રદ્ધાવાન આ કલ્યાણ બાપા હતા. બહુ શ્રદ્ધા હતી. સભા મહારાજ કહીને બેસે એટલે એ પર્વતભાઈ, મયારામ ભટ્ટ, આ બધા પાછળ બેહી જાય. આપણે કેમ મોડા આવ્યા એ પાછળ બેહે છે. હમણાં બધી સિસ્ટમ કરીને ગોઠવું ને, થોડુંક સમયની મર્યાદા. પાછળ બેહી જાય, પછી આમથી ખહતા જાય, જતા જાય, એમ નજીક આવતા જાય. પછી મહારાજની સામે ત્રાટક કરી અને કલ્યાણ ભગત બેસે. મહારાજની એના ઉપર દ્રષ્ટિ થઈ. કલ્યાણ બાપા ઉપર ભગવાન સ્વામિનારાયણની જ્યારે દ્રષ્ટિ થઈ ત્યારે કલ્યાણ બાપાની સ્થિતિ કેવી સર્જાણી. તો મહારાજની દ્રષ્ટિ થતા કલ્યાણ ભગતની દ્રષ્ટિમાં મહારાજની મૂર્તિ આવી ગઈ. અને પછી એ જ્યાં જોવે ત્યાં મહારાજની મૂર્તિ જ દેખાય. આ સ્થિતિ કલ્યાણ બાપાની સર્જાણી. એ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કીધું. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. હો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. હો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉદાસ રે. बात देखी बोले नहीं अनुभव उदास रे. बात देखी भूले नहीं अनुभव उदास रे. बात देखी बोले नहीं अनुभव उदास रे. अनुभवी आनंद मां ब्रह्म रस न भोगी रे. हो अनुभवी आनंद मां ब्रह्म रस न भोगी रे. अनुभवी आनंद मां ब्रह्म रस न भोगी रे. अनुभवी आनंद मां ब्रह्म रस न भोगी रे. હું ટળે હરી ઢોકડા તે ટળાય દાસે રે. હું ટળે હરે ઢોકડા ટળાય દાસ રે. હારે હું ટળે હરી ઢોકડા તે ટળાય દાસે રે. હું ટળે હરે ઢોકડા તે ટળાય દાસ રે. મુક્તાનંદ મહાસંત ને પ્રભુ પ્રગટ પાસે રે. મુક્તાનંદ મહાપ્રભુ ને પ્રભુ પાસે રે. મુક્તાનંદ મહાસંત ને પ્રભુ પ્રગટ પાસે રે. મુક્તાનંદ મહાસંત ને પ્રભુ પ્રગટ પાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન વાસે રે. હો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન વાસ રે. હરે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન વાસે રે. હો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન વાસ રે. આ સ્થિતિ કલ્યાણ ભગતની સર્જાણી. જ્યાં જોવે ત્યાં ઘનશ્યામજી બીજું ન બાસ. જ્યાં જોવે ત્યાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આ કલ્યાણ ભગતને દેખાય. ત્યારબાદ મૂર્તિ દેખતા સ્મરણ કરે. મૂર્તિ નજર થઈ જતી. નજરો નજર મૂર્તિ દેખાતી. આવી અલૌકિક સ્થિતિ પ્રાપ્ત થઈ. આ સ્થિતિ આવ્યા પછી
ભગવાનની મૂર્તિમાં સ્થિતિ સર્જાય, પછી ભગવાનની ઉપાસના થાય, પછી એમાં દાસત્વ પણ બહુ આવે. રવજી સુતાર, શેખ મૈયા બધા ઐશ્વર્ય માગ્યું, ઐશ્વર્ય નો જીરવાણ, સ્થિતિ રહી નહીં. રહી રવજી સુતારની સ્થિતિ ન રહી, શેખ મૈયાની ન રહી. અલિયા ખાચરને ઐશ્વર્ય આપ્યું તો સ્થિતિ રહી. પણ મૂર્તિ જેને સિદ્ધ થાય એને સ્થિતિ કોઈ દી જાય નહીં. મૂર્તિની અંદરના ગુણો એ ભક્તમાં આવે છે. તો કલ્યાણ ભગતને મૂર્તિ સિદ્ધ થઈ છતાં પણ નાનામાં નાના ભક્તને માનથી બોલાવતા, એ બહુ અઘરો વિષય છે. ભગતને બોલાવા માનથી. પોતે કાંઈ સમજતા જ નથી, પોતે કાંઈ સમજતા જ ન હોય એવા નિર્માની થઈને રહેતા, હાવ નિર્માની થઈ. ભગતને ભાળે તો એમ થાય કે ભગત બહુ મોટા, હું તો કાંઈ છું જ નહીં. એ થાવું અઘરું ને બહુ, આપણે તો કેટેગરી મુકાતી જ નથી. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે. દાસત્વ પદ જેની પાસે છે એ જ હું પણ ટાળીએ, બાકી હું ટળે નહીં. માણસ માત્ર શું કરે છે, હું જ્યાં હોય ને. મારા છેલ્લું વચનામૃત છે એમાં ભગવાનની માયા કઈ કીધી? અહમમત્વ રૂપ માયા કીધી. હું અને મારું, આ બે જ માયા. એક હું અને બીજું મારું. હું ને મારું એ બે માયા છે. તો આ ભગતની અંદર બે વાનન હતા. જો આપણે કરવું પડશે ને, થોડું કોક ધકે વડે કઈ કે તો દુઃખ થવું જોઈએ નહીં. માટે આ ભક્ત એવા હતા. માટે નિષ્કુળાન સ્વામી એને માટે એક સરસ કડી લખી છે, બહુ પ્રસિદ્ધ છે. દાસના દાસ થઈ રહે જે રહે સત્સંગમાં. દાસના દાસ થઈ વળી જે રહે સત્સંગમાં. ભક્તિ તેની ભલી માનીશ અને રાચીશ તેના રંગમાં. ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના સંગમાં. ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. દાસના દાસ થઈ જે આ સત્સંગની અંદર રહેશે, ભગવાન કહે છે એની ભક્તિ ભલી માનીશ અને રાચીશ તેના રંગમાં. જો આ દાસત્વપણું છે એમાં સેવા છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય છે. મંદિરની અંદર ભાઈઓની જે નીચી ટેલ છે, સેવા છે, એને માટે આ સભા કરવાનું મન થાય, એને બધાને જમાડવાનું મન થાય. શું કામ કે સેવા કરનાર ઉપર ભગવાનનો પણ રાજીપો થાય. સેવા ટૂંકમાં આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કરે સેવા અને મળે મેવા. સેવા વાળા હોય ને મેવા મળે. તમે બધા સેવા કરનારા છો, સેવા કરવી, સેવાનું અંગ રાખવું, કઈક નીચી ટેલ કરવી. તો આપણે બહેનો બધા વાસણ ઉટકે રસોડું બનાવે ને, ત્યાં નીલકંઠ વર્ણી મહારાજના ચિત્રો મૂક્યા છે. મહારાજ મોટા મોટા તપેલા ઉટકે છે. શું કરે છે? પછી રસોઈ બનાવે છે. કાવડ લઈને મહારાજ માગવા જાય છે, સંતો માટે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે. એ બધી નીચી ટેલ છે. જેતપુરમાં હતા અમારા ગુરુજનો, બધા મોટા વડીલ સંતો કહેતા કે કાયમ દિવસમાં એક વાર લોયજનો ગોંદરો સંભાળવો. કે આપણા ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના નાયક માથે ટોપલો લઈ ગામને ગોંદરે પાદરમાં પોદળા લેવા જાય, છાણ લેવા. જાજા બધા ક્યાં જમવા આવે છે? એને સિલ્વર ચોકની રસોઈ છે ને બહુ ગમે છે, એટલે બધા પિતૃઓની રસોઈ લગભગ અહીંયા હોય. બહુ મોટે પાયે રસોડું થશે. માટે ભાઈઓ ખૂબ સેવા કરવી. જેને જે સેવા મળે એમાં બધા રાજી થકા
કરી. તો જે નમે છે એ બધાને ગમે છે. વૃક્ષને ફળ આવે તે બહારથી નીચે લચી પડે એમ સદગુણ સભર કલ્યાણભાઈ નિર્માની બની સૌના આશીર્વાદ એના પર ઉતરતા રહેતા. એવા એ કલ્યાણ ભગત આદર પાત્ર બન્યા હતા. એક વખત શ્રીજી મહારાજ કલ્યાણભાઈને ઘેર પધાર્યા. બ્રહ્મચારીએ થાળ કરી મહારાજને જમાડ્યા. પછી ઘરમાં એક ઢોલિયા ઉપર થાંભલાને ઓઠીંગણ દઈને મહારાજ બેઠા. એવામાં ગામમાંથી બધા મુમુક્ષુજનો હતા એ દર્શન કરવા આવ્યા. ધ્યાનથી સાંભળો, અહીંયા બધા ધ્યાન રાખો. જેવા મહારાજે ઉપદેશ આપ્યો, સાંભળો મહારાજ કેવી રીતે ઉપદેશ આપતા સાંભળો. હે ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જાશું, આમ મહારાજ બોલે છે. અને શું લાવ્યા અને સાથે શું લઈ જાશું તેનો હંમેશા વિચાર કરવો. આવી રીતે મહારાજ પોતાના શબ્દો મુમુક્ષુને કીધા. એક દિવસ જરૂર અહીંથી આપણે બધાને જવું પડશે. આ લોકમાં સારા સારા જે કર્મ કર્યા હશે તેનું ફળ પરલોકમાં આ માનવ દેહ કરીને આપણે ધારીએ તે કરી શકીએ. માટે આળસ પ્રમાદ ત્યાગી ભગવાન ભજી લેવા. મહારાજે બહુ ઉપદેશ આપ્યો. એ બધા બેઠા હતા, મુમુક્ષુ હતા, બધા સાંભળતા હતા. પણ ઉપદેશ બહુ આકરો લાગ્યો. તમને લાગ્યો? તમને કેવો લાગ્યો? સારો છે ને? ક્યાંથી આવ્યા અને ક્યાં જાશું, ક્યાંથી આવ્યા અને ક્યાં જાશું, સાથે શું લાવ્યા ને લઈ જાશું, સાથે શું લાયા ને લઈ જાશું. એનો હંમેશા કરવો વિચાર, એનો હંમેશા કરવો વિચાર. રાખશો ન પ્રમાદ લગાર, રાખશો ના પ્રમાદ લગાર, રાખશો ના પ્રમાદ લગાર. મહારાજાએ વાત કરી એટલે ઓલા પટેલિયા બેઠા હતા. એકબીજાને સામું જોઈને કહેવા લાગ્યા, પ્રભુ ભજન કરવું ને ભાઈ. એ ભાઈ, એ તો નિવૃત્ત માણસનું કામ છે. એ તો વૃદ્ધ માણસોનું કામ ભગવાન ભજવાનું. પેલા બધા આવું જ કહેતા હો. ગૌઢા હોય ને ભગવાન ભજવાનું હોય. મંદિરે એને જવાય, કથામાં તો એને જ બેહવાનું હોય. ગૌઢા જ બેહતા. યુવા સભા તો પેલા હાલતી જ નહોતી. વૃદ્ધ સભા થતી. વળી કે ભજન કરવા બેસીને ભાઈ આપણે આપણું કામ પડતું મૂકીને તો આપણા ઘરમાં હાંડલા હળિયું કાઢવા માંડે. હાંડલા શું કરે? હળિયા પાટી કરે કે તમે ખોરાકીનો અનાજ આપો ને સ્વામિનારાયણ તો કહો તેમ ભજન કરીએ. લ્યો ખોરાકી તમે આપો, અમારે ખાવા પીવાની ખોરાકી મળી જાય તો એમ બધા ભગવાન ભજીએ. જો તમને આ એક ટાણાની ખોરાકી આપી છે તો ભગવાન ભજા બેસી ગયા કે નહીં? આગલા બેઠા એ તો પહેલેથી આવી ગયા. કેટલા વાગ્યા આવી ગયા? 6 વાગ્યા આવી ગયા ને. જમવાનું આપે તો ભજન કરવું જોઈએ ને. ભોજન ભજન પછી ભોજન છે, અને પેલા ભોજન પછી ભજન રાખ્યું હોય તો કેમ થાય? હે ખરેખરી ખુરશી બેહે હો બિચારી. ખુરશી માટે એકે બેહે. માટે મહારાજને આવું કીધું એટલે આ બધા બોલ્યા. ભગત બોલો બોલો. ભક્તિ ભજન જે કરવું તે નવરા માણસનું કામ. 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 બેઠા બેઠા ખાવા મળે, બેઠા બેઠા
ખાવા મળે બેઠા બેઠા ખાવા મળે બેઠા બેઠા ખાવા મળે કરીએ ભજન તમામ તો કરીએ ભજન તમામ તો કરીએ ભજન તમામ તો કરીએ ભજન તમામ મહારાજ કે સાંભળ્યો ને આ તમારા ગામના માણસની વાત સાંભળી તો કે હા મહારાજ કે કલ્યાણભાઈ ઓલું કોઠીનું હાણું ખોલો કોઠી હતી એને હાણું એમાં કાણું હોય મોટું જોઈએ છે ને કોઠી કેટલાય જોયા આમ ગોળ ગોળ ઓહો જા કોઠી વાળા જ છે પછી હાણામાં ગાભો ભરાવેલો હોય બીજું કઈ ન હોય એમાં સેટિંગ બીજું કઈ આવે નહીં ગારાની હોય બરાબર એટલે મહારાજ કે હાણું ખોલો કલ્યાણભાઈ કે મહારાજ એ તો ખાલી છે અને આ તો બાજરો માગે છે અને ખોલો તો ખાલી છે કારણ કે આ વર્ષે ખેત ઉત્પાદન થયું જ નથી ત્યારે મહારાજ કે કલ્યાણભાઈ તમે જુઓ તો ખરા અમને તો એ કોઠી આખી ભરેલી દેખાય છે હવે આને ભરેલી દેખાય એટલે ભરેલી ન હોય તો થઈ જાય કે ન થઈ જાય મહારાજના વચને કલ્યાણભાઈએ સાણું ખોયલું ત્યાં તો બાજરાનો ઢગલો થયો શું થયો હા મહારાજ કે લ્યો પટેલિયા લ્યો જેને જોઈએ એટલો અનાજ આ બાજરો લઈ જાવ બધા ભજન કરજો આ જોઈને આ સ્ત્રી પામીને બોલી બેઠા હે આપ તો બળમાં ચાહશો કરો આ હોશિયાર બહુ હોય બધા માણસો તરત ફરી ગયા એ તમે તો કરો પણ અમારામાં બેહી શકીએ ભજન એવી સ્થિરતા નથી એમ હળવા વેન બોલીને બધા હાલતા થવાની તૈયારી કરી કે આપણે બાજરો આનો ન લેવાયો આપણે કામીન ખાઈ બરોબર છે આ બાજરો લે આનું બધું પાળવું પડે પાછું પટેલિયા હું બોલ્યા સાંભળો સુણી બોલા પટેલિયા એ મારે બોલો સુણી બોલા પટેલિયા એ મરે તમે કરો જે ચાહો તે મરે તમે કરો જે ચાહો તે મરે નથી ફિરતાયા મારા માઈ રે નથી સ્થિરતાયા મારા માઈ રે નથી ફિરતાયા મારા માઈ રે નથી સ્થિરતાયા મારા માઈ રે હાલો એલા ઘર બેઠા થાય રે હાલો એલા ઘર ભેગા થાય રે હાલો એલા ઘર ભેગા થાય રે કલ્યાણભાઈ જ્યારે આવું અદ્ભુત ઐશ્વર્ય એની કોઠી દ્વારા થયું એટલે આ બધા બોલ્યા પટેલિયા એમ ભાઈ તમે તો જેમ ધારો એમ થાય હે પણ અમારામાં કાંઈ સ્થિરતા નથી હાલો હાલો એલા હાલો ઘર ભેગા થાય એમ કહીને બધા હાલતા છે શ્રીજી મહારાજે કલ્યાણભાઈને વાત કરી કે કલ્યાણભાઈ હવે આ બાજરો આ કોઠીમાંથી નીકળે છે ને બંધ નહીં થાય એ અખંડ બાજરો કોઠીમાંથી વહ્યા કરશે કોઠી ખાલી નહીં થાય કોઠીમાંથી ગમે એટલો બાજરો કાઢો ખાલી નહીં થાય કોઠી ગંડાઈને મારા થાંભલાએ બેઠા છે વાત કરી કે અભ્યાગત આવે તો એમને આપજો આજથી કલ્યાણભાઈ તમારે ત્યાં અનાજનું કાયમ સદાવ્રત ગમે એટલું આપજો ક્યારે ખૂટશે નહીં લોકો ગયા પછી મહારાજે કલ્યાણભાઈને કહ્યું કલ્યાણભાઈ ચમત્કાર ઐશ્વર્ય જોવાથી કોઈ દિવસ જીવ ભગવાનમાં જોડાય નહીં પરચાથી કેવું છે કે ઘડે એને સારું લાગે પણ જીવનો ઢાળો જે પડી ગયેલો છે એ ફેરવવો એ તો નેવાના પાણી મોભે લઈ જવા જેવો છે
ક્યાં મેવા જોયા ને? મેવાના પાણી મોભે ચડાવવા આખો ઊંધો ઢાળ બહુ અઘરું છે, માટે ઢાળ ફેરવવો અઘરો છે. ઢાળો જીવનો પૂર્વે પડેલો, ઢાળો જીવનો પૂર્વે પડેલો, તેને ફેરવો છે મુશ્કેલા, તેને ફેરવવો છે મુશ્કેલ. આ તો સુને સત્સંગની ઘણી, આ તો સુણે સત્સંગની ઘણી, પડે ડાળો તે ભગવાન ભણી, પડે ડાળો તે ભગવાન ભણી, પડે ડાળો તે ભગવાન ભણી. ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ ભગતને આજ્ઞા કરે છે કે આમ સત્સંગ નો થાય, બાજરો આપીને પરચા આપી નો થાય. ધીરુભાઈ સત્સંગ કરાવો. જો અમારે ધીરુભાઈ તાળીઓથી વધાવો ભાઈ, 2 કલાક સુધી સત્સંગ કરાવો. અહીં આ ઢાળા બદલે કાંઈ પરચા આપવાથી કે સંકલ્પ સિદ્ધ થવાથી તો ઘડી પૂરતું હોય. હા, એસી નું ઠંડુ કરેલું હોય ને પેટમાં ઘડી કરે પછી ગરમી થાય, એ કઈ ટાઢક લાંબી આપે નહીં. એટલે ઢાળો બદલવો બહુ મુશ્કેલ છે. ઘરેડ પડી ગઈ, ઢાંચો પડી ગયો, એ ભગવાનને માર્ગે વાળવા માટે બહુ અઘરું છે. પણ કલ્યાણભાઈ, તમે એક જીવને ભગવાનને માર્ગે ચડાવો તો તમને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. એક જીવને ઉગારો તો 1 બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય થાય. પરમાત્માની તેના ઉપર અત્યંત પ્રસન્નતા ઉતરે છે. એટલે આ દાખલો છે સાધુઓનો. ગો જીવ ભગવાન ભજે, ભગવાનને માર્ગે જોડાય, એને માટે આ બધા સંતો રાજદી દાખલો કરે. નકર અમારે હું લ્યો, મોટા મંદિરોમાં બધી વ્યવસ્થા છે, ભજન કરવું હોય તો બધું થાય. પણ ગોપાળાન સ્વામી કે એકલો ભજન કરે એના કરતા અનેકને ભજન કરાવે એ મહાન અને શ્રેષ્ઠ છે, એ મહાન છે. માટે કલ્યાણ ભગતને આજ્ઞા કરી. કલ્યાણભાઈ મહારાજની રુચિ જાણી લીધી કે મહારાજની મરજી એવી છે કે આપણે બીજાને ભગવાન ભજાવે તો એના જોગમાં આવે. અને કલ્યાણને માર્ગે વાળવાની કલ્યાણ ભગતે કમર કસી અને સત્સંગ પ્રચારનું કાર્ય જોશભેર આરંભ્યું. કોઈ જરૂરિયાતમંદ આવે, આર્થિક મદદની જરૂર હોય, તેની કલ્યાણભાઈને ખબર પડે તો સામેથી બોલાવીને મદદ કરે. એમની સાથે સ્નેહ સંબંધ બાંધી અને ભગવાન શ્રીના મહિમાની વાતો ખૂબ એને સત્સંગી થાય એવા પ્રયાસો કરે. પોતે ખેતર ગયા હોય, કોઈને ઘાસ લેવા જતો જોવે ને, ઘાસ લેવા ભારો બાંધવા જાય ને ગાયો ભેંસો માટે, જોવે તો બોલાવીને કે ભાઈ અમારે તો અહીંયા મબલખ ઘાસ ઉગ્યું છે. મબલખ એટલે શું? પુષ્કળ ઘાસ છે કે માટે લઈ જાઓ. પછી પોતે પણ ઘાસ વટાવા લાગે. મહારાજની વાતો કરતા જાય અને 3-4 કલાકે જે ભારો કરવાનો હોય, ભારો એટલે ઘાસનો ભારો વજનદાર હોય, એ ભારો આખો ઘાસનો કરવાનો હોય 1 કલાકમાં થઈ જાય. પછી વાતો કરે, પણ વાતો જબર કરે મહારાજની, એટલી બધી ખુમારીથી કરે, બળભર વાતો કરે. જો અમે લખ્યું છે, બોલો ભગત, સરસ વાતો કરે મહારાજની બળભર મહિમા ગાય. 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 સાંભળે ના જીવમાં સત્સંગ બીજલો પાય. સાંભળે ના જીવમાં સત્સંગ બીજો પાય. સાંભળે ના જીવમાં સત્સંગ
જીવમાં સત્સંગ બીજ રૂપા હરિજીર સત્સંગ બીજ રોપા ઓ સત્સંગ બીજ રૂપા વાતો મહારાજની બળભર કરે, મહિમાની વાતો કરે, ખુમારીથી વાતો કરે, સાંભળે એના જીવમાં સત્સંગના બીજ રોપાઈ જાય. બોલ, ઐશ્વર્ય પ્રતાપની વાતો કરે. આ રીતે તન મન ધનથી સત્સંગની સેવા કરવા લાગ્યા. જો આ સંપ્રદાયનો વિકાસ આમ થયો છે. કેવળ સંતો કરે એમ નહીં, હરિભગતનો કેટલો દાખલો. આ કલ્યાણ બાબા શરૂઆત કરી, તમે આગળ સાંભળશો કેટલો એનો દાખલો, કેટલાને સત્સંગ કરાયો. આગળ કથા આવશે. 18 તો હાથીને એણે ગુણાતાન સ્વયં મંડળમાં સાધુ કર્યા. કેટલા? 18 સાધુ દીધા. વિચાર તો કરો. તમારાથી એક છોકરાને લવાતું નથી, વહેલું અવાતું નથી. તમારું બળ બહુ જબરું કહેવાય. માંડ તમે 6 વાગ્યા વહેલા પૂગો ને તોય ઘણું કહેવાય. તમારું બળ તો બહુ તપાસવા જેવું નહીં છે ને. આવું વહેલું અવાતું નથી. કેટલા બળિયા હરિભગત, વિચાર તો કરો. કેવી સત્સંગની વાતો કરે. અને આગળના પ્રસંગો સાંભળો ને તમે તો આપણી રોમાવળી ઊભી થઈ જાય. આપણે તો કોઈક સાધુ થતો હોય ને તોય તમે વાતો કરો કે સ્વામી આવું ન કરવું જોઈએ. લે પેલા ભાઈ ત્યાગી થવા આવે કોઈ પણ વ્યક્તિ તો એને આશરો આપો, સ્થાન આપવું કે ભાઈ આવે ભગવાન ભજવા, તો તમે એમાંય તમને દુઃખ થઈ જાય. થાય ને? કારણ કે ખબર જ નથી પડતી. ભગવાન ભજવા આવે છે એ તો બહુ મહાન હોય. સાધુ થાય હોય તો સિંહનું કાળજો હોય એ સાધુ થાય. બકરાને કાળજો સાધુ થવાય નહીં. બહુ અઘરો વિષય છે. તો આ કલ્યાણ ભગત એવા જબરા ભગત, અને કોઈ પણ રીતે કોઈ પણ જીવને ભગવાનને માર્ગે ચડાવવા. એને નક્કી જ કર્યું કે કોઈ પણ માણસનો યોગ થાય એને આપણે ભગવાનને માર્ગે ચડાવવા. અમારા ડોક્ટર બીડી સાવલિયા સાહેબ એ પણ ધીરુભાઈ એવા જ ભગત હતા. એને દવાખાને કોઈ આવ્યો હોય તો એને મંદિરે મોકલ્યા એવા કેટલાય દાખલા છે. કેટલાય ઓછી પી લે, એને વ્યસન મુકાવા મોકલે, કંઠી બાંધવા મોકલે કે તું મંદિરની કાંઈક સેવા કરજે, આવું કહેતા. કાયમ માટે એમનો આદેશ. અને કાયમ માટે 1 કલાક એ સત્સંગ કરવા કાયમ આવતા. એ બળિયા હરિભગત કહેવાય. અમરેલીના હતા, રૂગનાથપુર ખોડીના, પણ કાયમ માટે રહેતા એ અમરેલી. અને અમારા ધીરુભાઈ છે, લ્યો એ સત્સંગ કરાવે. અમારા લાલજી ભગત ચોટિયા છે, તે કથા વાર્તા કરે, ધૂન કીર્તન કરે, બધું કરે. સુરવીર. બોલો, લાલજી ભગત ચોટિયા એવા ભગત છે. બીજાને સત્સંગ કરાવો એ બહુ બળની વાત છે. એક વખતની વાત છે, કલ્યાણભાઈ ચણાનું ખેતર કરેલું, સમજો ને, ચણા. હવે ચણા પાક ઉપર આવતા રાત્રિના સમયે ચોર લોકોને ખેતરમાં ચોરી કરવા આવ્યા. પેલા આવી ચોરી બહુ થતી, ખેતરમાં થાય. તમે કરીએ છીએ, કોકનો ફાલ બાલ ન જોયો? પેલા આ કેમ તમે મગફળીના? તો કે તમારે મગફળીનો ફાલ જોવું છે. ભાઈ તારા ખેતરની મગફળીનો ફાલ જો નહીં, એના ખેતરની મગફળીનો ફાલ હું કેમ જોવો જોઈએ? જોયે ને? સામાન્ય ચોરી પણ કરતા. મહારાજ એટલા માટે ના પાડી કે સ્વસ્વામી કાષ્ટ પુષ્પાદિ નગરાયા તદનાગ્નયા. જે ધણિયાતું ખેતર હોય એમાં કાષ્ટક પુષ્પ જેવી વસ્તુ પણ ધણીને પૂછ્યા વિના લેવી નહીં. આ વિવેક ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું. બોલો તો એટલે એ વખતે આ લોકો ચોરી કરવા આવેલા. ચણા પાક ઉપર આવેલા, ચોર આવ્યા. ચણાની ફાટ ભરીને ચાલતા ત્યાં કલ્યાણ બાપા આવ્યા. જોઈને ચોર ભાગવા માંડ્યા. માલિક આવ્યા એટલે ભાગે જ ને. એટલે કલ્યાણભાઈ હાથ પાડ્યો, પ્રેમથી બોલા, ભલા માણા ક્યાં ભાગો, આવો આવો આવો, થોડી વાર રોકાવને, આપણે ઓળા પાડી તમારા છોકરા માટે પણ લઈ જાઓ. ચોરને, ચોર લોકોને કહે છે. ઓલા તો મનમાં એમ થયું આવકાર મીઠો, રોકાઈ ગયા. ઓળા પાડીને આપ્યા. તેને બાળકોને માટે લઈ જવા માટે આપ્યા ને કીધું લઈ જાઓ ભાઈ, જો આ ખેતર તમારું જ છે. હવે તમારે જ્યારે જોઈએ ને
ત્યારે ચણા લઈ જાય. એમ સાંભળીને બહુ જ એને ગુણ આવ્યો. એમ કરતા ચોરી કરતા આળસી ગયા અને ધીમે ધીમે એ સત્સંગી થયા. બોલો, ચોર ને સત્સંગી કર્યા જેવું લખ્યું. સાંભળો, ચણા દીધા અને ચોર સત્સંગી થયા. અરે ચણા દીધેલા ચોરને ને કરાવ્યો સત્સંગ. 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 એ કહો કલ્યાણભાઈ નું આ કેવું અનોખું. કહો કલ્યાણભાઈ નું કેવું અનોખું. કહો કલ્યાણભાઈ નું આ કેવું અનોખું. કહો કલ્યાણભાઈ નું આ કેવું અનોખું. હરે કરાવ્યો સત્સંગ. હરે કરાવ્યો સત્સંગ. હો કેવું અનોખું. હો કેવું અનોખું. આવું કલ્યાણ બાપાનું અંગ હતું. આપણે ચોર આવ્યો ભાગી નાખી, ભાંગી નાખી કે ભાગી જાય. ચોર ને કોઈ આવું કરે? જો આવા ભગત. હા, ચોર આવ્યો હોય ને ખાલી જાય, નરસિંહ મહેતા કે ભાઈ બાવણું બંધ કરતો જાય છે. બોલો કે ભાઈ હું તમારે ત્યાં છે લઈ જાય, એ બરોબર છે. પણ ચોરને રોકવા ને એને ચણા પાડીને ઓળા પાડી દેવા ને એના છોકરા હાટું દેવા ને પછી કેવું કે આ ખેતર તમારું છે, જ્યારે તમારે ચણા ખાવા હોય લઈ જવા હોય તો લઈ જાય. હવે કેવો ગુણ આવે? બોલો, આવે કે ન આવે? ગુણ આવે એટલે સત્સંગ થાય, અને અવગુણ આવે એટલે આગો જાય. કોઈ પણ જાતની સત્સંગ થયો. કલ્યાણભાઈ ના શેઢા પાડોશી હોય તો કલ્યાણભાઈ ની પડખે રે નજીકમાં આવે એને વાતું કરે. ભગવાનની વાતું કરવાની ગમે. એક છોકરો છે બહુ મુમુક્ષ, સમજા? તેનું આમ પૂછું ક્યારેક કે તું શું કરી? એ કે મેં તો એવું રાખ્યું છે, આ મુમુક્ષુ છે છોકરો, એ કે મારી પાસે હગાવાલા કુટુંબી મોટા જે આવે એને હું ભગવાનની વાતું કરું છે. મેં કે તું કઈ રીતે કરીએ કે નો શું કરે? સાંભળે સાંભળે તો આપણે એવી વાતું કરીએ ને. મળે વાતું કરી લ્યો. એક બેટા હોય, હગાવાલા કુટુંબી ભેગા થયા હોય તો મને કથા વાર્તા કરે, સત્સંગ કરાવે, ભગવાનની વાતો કરે, લીલા ચરિત્રોની, પરચાની. એવો મુમુક્ષુ છે. એટલે ક્યાંક ભગવાનની વાત કરવી. હા, વેવાય વેલા હાડુભાઈ આવે તેની ભેગા હાડુભાઈ કે એવું ન થઈ જવું. હાવ આ તો કે આપણે મંદિરે આવતા હતા તો હાડુભાઈ આવ્યા. હાડુભાઈ શું થયું? તો કે હાડુભાઈ નો આવવા દીધા. હું અમારે તમારું બળ કહેવાય. આવા એ હતા જે આવે ને સત્સંગ કરાવતા, સત્સંગની વાતો કરાવે. એટલે અમુક શેડા પાડોશી ને એમ થાય કે આ છે ને હા વાળી લેશે, એટલે એને ભાળીને આઘાવાળા તરી જાય. કલ્યાણભાઈ ને એમ જોયું કે આને આપણે સત્સંગ કરાવવો છે, પણ હવે કરવું કેમ? પડખે આવે જ નહીં. ભેગા થાય તો આમ ત્રાવ થઈને ગલી ઓળટીને વહી જાય કે આ છે નકરી ભગવાનની વાતો કે ને આપણે ભગતડા બનાવી દે. લ્યો, ભગત બનવું નથી. પછી કલ્યાણભાઈ આ વખતે પોતાના ખેતરમાં શેરડીનો વાડ વાવે. શેરડી પાક ઉપર આવે ત્યારે તેને શેડા પાડોશીને બોલાવ્યા કે અમારાથી કામકાજમાં પહોંચાતું નથી, માટે તમે ભાગ રાખો ને તો સારું. બોલો, હાવ પાક તૈયાર થઈ ગયો પછી હા આખી થાળીમાં તૈયાર રસોડું કર્યું, રાંધ્યું, થાળી કરીને હવે જમવા ટાણે થાળી પીરસાણી. પછી કે હવે પાર્ટનરશીપમાં જમવામાં રાખો તો સારું. એ તો હાવ હેલું ને. ત્યારે પાક ઉપર આવ્યું, કીધું. ત્યારે આને કીધું, એની પત્નીની સલાહ લીધી. તારી પત્ની કહે છે કે મહેનત કરીને તૈયાર કર્યું છે, તૈયાર જમણની થાળી પર બેહવા જેવું છે, માટે આવી તક વધાવી લ્યો. અને ઘરના સમજાઈ ગયું. આથી તેને ભાગ રાખવાની હા કહીને કેવરાયું. પણ હું કામકાજ કરવા કાંઈ નહીં આવું એ કે લ્યો, ભાગ જ રાખવાનો, કાંઈ રોકાણે નહીં. કલ્યાણ બાપાના મનમાં હું ગમે એમ કે ના હરિભગત બનાવો.
કામ કરવાની ત્યારે કલ્યાણભાઈ કાંઈ વાંધો નહીં, કામ તો અમે કરી નાખશું. પછી એને બહુ ગુણ આવ્યો, કલ્યાણભાઈ પાસે બેસવા લાગ્યો ને કલ્યાણ બાપાના વાતો સાંભળી, ભગવાનની ઐશ્વર્ય, પ્રતાપ, મહિમા, ચમત્કાર ખૂબ વાતો કરી અને પાકો સત્સંગી અને બનાવી દીધો. આ એક બ્રહ્માંડ ઉગારેનું પુણ્ય છે ભાઈ. ગમે એમ કરીને સત્સંગી કરવો, તમે લાવો કંઠી બાંધવા, કોઈને લાવો તમને બહુ આનંદ થાય. કોઈને વ્યસન મુકાવા લાવો, કોઈને પૂજા લેવા લાવો કે ભાઈ સ્વામી આને મેં તૈયાર કર્યો છે અને તમે પૂજા આપો, કેટલો આનંદ થાય. અને કેટલી મહેનત કરી હોય ને ત્યારે હરિભગતને કહેવાય કે પૂજા લેવા આવે. હરિભગત હારો હોય તો લેવા આવે, નકર શું કે તું હરખી પૂજા નથી કરતો, મને શું કહેશો, તું તારું કર હવે, એમ કે ને. પણ એવું કાંઈક એનામાં હોય, એવું બળ હોય, એ જ માણસ લાવી શકે. નકર બધાને છૂટી છે લ્યો કે પૂજા જેને જોતી હોય એને ફ્રી પૂજા આપવામાં, સરસ મજાની વ્યવસ્થિત પૂજા આપવામાં આવે છે. તોય તમે પૂજા લેવા માટે કોઈ લાવો તો કોઈ આવે? એને એમ કે પ્રસાદનું બોક્સ લેવા માટે આવવાનું છે તો આવે. પૂજા પેટી લેવા આવવાનું કહો તો એને માટે તૈયારી કરાવવી પડે. એટલું સમજાવો ત્યારે પૂજા કરવા તૈયાર થાય, મંદિરે આવવા તૈયાર થાય, કંઠી પહેરવા તૈયાર થાય. તો કલ્યાણ બાપા આવો સત્સંગ કરાવતા, પોતાની આર્થિક ખોટ, આમાં તો એને ભાગ દેવો, એમાં સીધી ખોટ જ છે ને. લો લખ્યું ખોટ કરીને પણ સત્સંગ કરાવતા, અને પરોપકારી અંગ હતું. જો પરોપકારી અંગથી સત્સંગ થાય. સત્સંગ કરવા સ્નેહની ભોગવે આર્થિક ખોટ. 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 હે પરોપકારીએ ભક્તની જડ નહીં બીજી જો. પરોપકારી ભક્તની જડે નહીં બીજી જો. પરોપકારીએ ભક્તની જડ નહીં બીજી જો. પરોપકારી ભક્તની જડે નહીં બીજી જો. હરજીને ભોગવે આર્થિક ખોટ. ભોગવે આર્થિક ખોટ. હરેની જડ નહીં બીજી જો. જડે નહીં બીજી જો. આવા પરોપકારી ભક્ત છે, આર્થિક ખોટ ભોગવીને પણ આને શેરડીના વાડમાં ભાગ આપ્યો. પરોપકારી આવા ભક્તની જડે નહીં બીજી જોડ. માટે આવા ભક્ત થાવું, થોડોક પરોપકારી કરવો. કોઈ ગરીબ માણસ હોય તો એને મદદ કરવી. હા, સત્સંગમાં તમે એને મદદ કરી હોય, ભલે સજ્જન હોય પણ સત્સંગમાં મદદ કરી હોય કે આર્થિક તમે, તો એને હરિભગત તમે કરી શકો. નરેન્દ્રભાઈ વાઘાણીના કારખાને અમે પધરામણી કરવા ગયા હતા, તો એને બધા કારીગરો હતા, એને એવી રીતે હાંચવેલા, એને બધાને નીતિ પ્રમાણે, અને એને બધાને એવું હાંચવેલા, એવા રીતે રાખેલા. બધાએ પ્રેમથી કંઠીઓ બાંધી, બોલો. અને પાછા હારા વ્યસન મુક્ત થઈને, કોઈને વ્યસને નહોતા રહેવા દીધા. એટલે થોડુંક તમે એવું રાખો ને તો કારખાનામાં સત્સંગ થાય. મોટું મોટું કામ કરતા હોય ને બધાને ગુણ આવે. તમારો કાંઈક ગુણ આવે તો સત્સંગનો ગુણ આવે તો પછી મંદિર સુધી પૂગે, એમને આવે. માટે પરોપકારી ભક્ત થાવું થોડું. જો કલ્યાણ બાપા પરોપકારી હતા, આવું રાખતા. હવે એક છેલ્લી વાત તમને કરી દઉં કે આવી રીતે ખેતી કરતા હતા, બહુ મોટી ખેતી, એટલે કામમાં મદદગારીમાં હાથી રાખવાની જરૂર પડતી. સાથીની સાથે પોતે છૂટક મજૂરો આવતા, પણ હાથી કાયમ રાખ્યા હોય એની સાથે સગા દીકરા જેવો સંબંધ રાખે. કેવો રાખે? હા, અમારો દીકરો જ છે. અને વ્યવહાર રાખતા, કેમ કે આત્મબુદ્ધિ થાય તો તેમની વાત મનાય. કોઈ પણને તમારામાં આત્મબુદ્ધિ થાય તો તમારી વાત એને મનાય. પછી તેને વાતો કરી અને બીડી, તમાકુ આદિકના વ્યસનો છોડાવતા.
તથા અંધશ્રદ્ધા, વેમ, દોરા ધાગા વગેરેની ચુગાલમાંથી મુક્ત કરીને આ હાથીને નાવું, ધોવું, પૂજાપાઠ આદિ સદાચાર ધર્મ પાળવાની શીખ એટલે ઉપદેશ કલ્યાણ બાપા આપતા. કલ્યાણ બાપા સત્સંગ કરાવવાનો બહુ આગ્રહી, આવી રુચિ રાખી ઉપદેશ આપી અને કલ્યાણ બાપાના ઉપદેશથી કેટલા સાધુ થયા? ગામમાં ભગત સંભળાવો, કેટલા સાધુ છે? 18 થયા એના ઉપદેશથી જ. ઉપદેશ આપી મુમુક્ષુને ત્યાગી કર્યા ઉપદેશ આપી મોક્ષને ત્યાગી કર્યા. ઉપદેશ આપી મુમુક્ષુને ત્યાગી કર્યા. ઉપદેશ આપી મોક્ષને ત્યાગી કર્યા. ધન્ય એના વૈરાગ્ય ને ધન્ય જીવન જીવા સરદાર. ધન્ય ના વૈરાગ્ય ને ધન્ય જીવા જીવન સરદાર. હરે જીર ધન્ય એના વૈરાગ્ય ને ધન જીવન જીવા સરદાર. ધન્ય ના વૈરાગ્ય ને ધન્ય જીવા જીવા સરદાર. આત્મબુદ્ધિ જો થાય તો વાત તરત મનાય. 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 થોડી મહેનત કર્યા થકી તરત સત્સંગ થાય. થોડી મહેનત કર્યા પછી તરત સત્સંગ થાય. હરજીર તરત સત્સંગ થાય. તરત હરે તો જીવન જીવા સરદાર. હરે તો જીવન જીવા સરદાર. સંભળાણું આવો. તમે કેટલા બનાવ્યો છો 18 માંથી? આંગળી ઊંચી કરો જી. બહુ અઘરો. આ તો સન્નાટો સવાઈ ગયો. બહુ અઘરો વિષય છે. ત્યાગી તો નહીં પણ હરિભગત બનાવો તો હારું. તમારા પરિવારમાં સત્સંગ કરાવો તો હારું. છોકરા દીકરા દીકરીઓ તમારા હાથમાં રહે તો હારું. એ અઘરો વિષય છે. આમ તો પૌણાવા અઘરા છે. સાધુ કરવા અત્યારે હેલા છે. જો માને તો પૌણાવા શું છે? અઘરા છે. આમ કોઈ પણવા તૈયાર હોય તો થાય ને. અને આમાં તો ભગવાન તૈયાર જ છે. કોઈ ભગવાન ભજવા આવે તો ભગવાન કેવા છે? તૈયાર જ છે. માટે 18 હાથીને આણે સાધુ કર્યા અને જીવન જીવા સારધાર. માટે આ સત્સંગમાં તમારે પણ બધાએ ભાઈઓ મદદરૂપ થવાનું છે. સત્સંગ વધે, કથા વાર્તા સાંભળે. અહીં સરસ મજાની સવારથી સાંજ સુધી આ મંદિરમાં સંતો, પાર્ષદો અને હરિભક્તો દ્વારા ભજન ભક્તિ ખૂબ થાય છે. માટે બધાએ થોડોક લાભ લેતા શીખવું. અડખે પડખેના લગભગ તમે છો, આઘાથી બહુ ઓછા આવ્યા હોય. માટે કાયમ દિવસમાં એકવાર દર્શનનું નિયમ રાખવું. ખાસ અહીંયા આપણે મોટો સત્સંગ તમારે લઈને છે. તમે લોકો બધાએ આળસી જાઓ તો અહીં હું કોને યાર સત્સંગ કરવું? અહીંયા એટલા સંતો રહે છે, આવી સરસ કથા વાર્તા થાય છે, ધૂન કીર્તન, ભજન ભક્તિ. આ તો બધા હારે હારે કરવાનું છે. તમને આજ્ઞા કરી દીધી ને તમે કર્યા કરો એવું કાંઈ છે નહીં. મંગળા પછીથી કેવો સત્સંગ થાય, બધા ભજન કરે. શણગાર પછી નિત્યનેમ કીર્તનો બોલાય, તિલચિન્હના પાઠ થાય, હરિસ્મૃતિના પાઠ થાય. પછી ધીરુભાઈ ઠેઠ 10:15 સુધી કથા કરે. એક કથા અમારે નીલકંઠ ભગત સરસ કરે છે. પછી ધીરુભાઈ કરે છે. સરસ મજાની કથા થાય છે. રોંઢે પાછી 6 થી 7 સુધી વચનામૃત ઉપર કથા થાય છે. સાંજે પણ 9 થી 9:30 થાય. પણ તમે આવો તો થાય ને. 9 થી 9:30 તમારે પછી હરિચરણ સ્વામીને શ્રોતામાં શિવાભાઈ હોય એક, બાકી કોઈ બીજા બહુ આવતા બંધ થઈ ગયા છે. કાંઈ ગમે મંદી આવી અમારે, તમારે આવી એમ અમારે થોડીક મંદી આવી કહેવાય ને. એટલે ખાસ બધાએ સત્સંગમાં લાભ લેવો.
અને આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણા જીવાત્માના કલ્યાણ માટે કરીએ છીએ. આવો જોગ મળે ત્યારે જો ભગવાન નહીં ભજો તો ભજવાનું ઠેકાણું ક્યાં મળશે? આપણને ભજાવનાર હોય ત્યારે ભજીએ નહીં, એટલે ભણાવનાર હોય ત્યારે ભણીએ નહીં, તો પછી ક્યારે ભણવાનું? પછી હું ભણવાના છું? ભણાવનાર હતા ત્યારે કાંઈ ભણ્યા નહીં, પછી ઢગલા ઢ રે શું રે? હા, અભણ માણસ ક્યાં હાલે નહીં. અત્યારે તો દીકરી હોય ને એ પૂછે કેટલું ભણ્યા હશે, એના ઉપર જ લગ્ન પ્રસંગ બધું થાય, ગોઠવાય. નગર ગોઠવાતું ને અભણ યાર ગોઠવાય લ્યો. સારો ગમે એવો છોકરો હોય બધું હોય, પૂછે કે ભણ્યા કેટલું, એટલે શું થાય? થાય ને. માટે ખાસ બધાએ સત્સંગ ખૂબ કરવો. ભગવાન સ્વામિનારાયણ આ રીતે આવા ભક્તો દ્વારા પણ અનેક લોકોને સત્સંગ કરાયો છે. એવી બધી કથાઓ છે. એન્ડમાં મેં તમને કીધું કે આવા સાધુ બનાવી દે, ધન્ય ધન્ય એના વૈરાગ્યને, કલ્યાણ બાપાના વૈરાગ્યને નિષ્કુળાન સ્વામીએ ધન્યવાદ આપ્યો કે વૈરાગ તો કહેવાય પણ ગ્રહસ્થ છે. હવે એ કોઈને કહીએ કે ભાઈ ત્યાગી થવાનું, બોલો, અને તરત કે ને કે ભાઈ તમે અમને કહો, તમે શું કમાઈ બેઠા છો? એક મને વાત યાદ આવી, કહી દઉં ટૂંકમાં. એક બાળ મુકુંદ સ્વામી હતા ને, એના દીક્ષિત એટલે કંઠી બાંધેલા હરિભગત મેપા બાપા હતા. એ હરમડી અમારા ગુરુના જન્મસ્થાનમાં એ મંદિરના પૂજારી હતા. મેં એમના દર્શન કર્યા ને ત્યારે એમની ઉંમર 99 વર્ષની હતી. કેટલી? હા, ખડે દડે હતા. એ બાપાએ અમારા હરિકૃષ્ણ કોઠારી સામેથી માંડી અને 11 સાધુ એ બાપાએ કર્યા હતા. એ બધા એ બાપા પાસે બે એટલે એ વચનામૃત, માળા અને ભજન સિવાય એની પાસે કોઈ બીજી વાત નહીં. ઘણા વર્ષથી એને વ્યવહાર છોડી દીધેલો. અને બાળ મુકુંદ સ્વામીને યાર એને બહુ નિષ્ઠા, અને બાળ મુકુંદ સ્વામીનું એને બહુ બળ, અને મહારાજનું તો ખરું જ, પણ સ્વામી યારે બહુ હેત. અને બાળ મુકુંદ સ્વામી કેમ હજી કરતા હતા. છેલ્લે મેં એમના દર્શન કર્યા અને સંપૂર્ણ એને ત્યાગી થવાનો ઉપદેશ મને એ ડોહાએ આપેલો, બહુ આપેલો ઉપદેશ. અને એ ક્યાં સુધીની વ્યવસ્થા કરી દે કે તારે ભાગવું હોય તો ટિકિટ ભાડું મારી પાસે લઈ જાય. તારે ખાનગી દાવો તો છૂટ, ટિકિટ ભાડું લાવતું તું. એવું ન હોય તો મને પ્રેમથી રજા આપશે. જેને ત્યાગી થવું હોય ને એકવાર તો શું કરવું પડે? ભાગવું જ પડે, પછી બધું થઈ જાય. વ્યવસ્થા બધી આપણો સાચો વૈરાગ હોય તો કોઈ પાછું પાડી શકે નહીં. બહુ એને સત્સંગ કર્યો. છેલ્લા એમના આપણે દર્શન કર્યા, કલ્યાણ બાપાને કર્યા નથી, ગ્રંથમાં સાંભળ્યા વાંચ્યા, પણ આ બાપાના દર્શન કરેલા. બહુ સારો એને બધાને ઉપદેશ આપેલો. મારા ગુરુ પણ એમના ઉપદેશથી ત્યાગી થયા. ત્યારે હરિપ્રસાદ સ્વામી અમેરિકા છે, એમને પણ એમણે જ ઉપદેશ આપેલો. કૃષ્ણપ્રસાદ સ્વામી છે, પુરુષોત્તમ સ્વામી, એમને પણ એમણે જ ઉપદેશ આપેલો. એવા 11 સંતો કરેલા. કેટલા? આ બાપાના, કલ્યાણ બાપાના 18 હતા અને મેપા બાપાના 11 હતા. એટલે એવું છે. નો થાય કાંઈ નહીં, આમાં પ્રશ્ન ન થાય. એનું જીવન જોતા, એમની ભક્તિ જોતા આપણને જયારે ત્યાગી થવાનો ઉપદેશ આપે તો આપણને પ્રશ્ન જ ન થાય ને આમ કે તમે કેમ ન થાય. આપણને એમ થાય કે આપણને કાઢવા માટે જ નથી થયા, આપણા હારા માટે અહીં રહ્યા છે એવું લાગે. આપણે તર્ક ન થાય. માટે આપણે એવું કંઈક જીવન જીવીએ તો આપણે બીજાને કહી શકીએ. માટે બધાએ થોડાક પરિવારમાં સત્સંગ કરાવો, ઘરની અંદર પણ એવું વાતાવરણ રાખવું, નિત્યનેમ બધા ઘરમાં કરવા. ઘણા તો અહીંયા આવે એટલી ઘડી જ ભગત હોય, બહાર ગયા પછી આવ જગત જ હોય. માટે ભગત થાવ. ઘરમાં શક્ય હોય, પોતાની શક્તિ હોય એટલો સત્સંગ ઘરમાં કરાવો, ફળીમાં કરાવો, પડખે પડખેમાં હગાવાલામાં કરાવો. હા, અમે બધે કંઈ પહોંચવાનું ન હોય, તમારે બધાને સત્સંગ કરાવવાનું, લાવવાનું. થોડુંક એવું જીવન જીવન તમે એટલે વાહેલા હરખું જીવન જીવો. હા, જે તમે મોટા છો મોટેરાય વહેલા આવો. પછી થોડુંક અમે કે સ્વામી એકલા કે એમ નહીં, તમારે થોડુંક કેવું જેને હેતું એને ભાઈ વહેલા આવવું જોઈએ ને ભલામણ. હા, તો શું થાય ખબર કે આ તો સ્વામી એક જ વાહે પીડ્યા છે, બોલું બધા કે. એટલે કોઈક મોડા આવતા ને કેવું, ન આવતા હોય ને આવતા કરવા, એકાબીજાને કેવું. આ સત્સંગ તો કેવા સાંભળવાનો છે, રોકવા ટોકવાનો છે. આ કયો સાંભળો નહીં, કોઈને કયો નહીં, રોકો નહીં, ટોકો નહીં, તો સત્સંગ થાય નહીં.
માટે તમે બધા આવેલા છો એમને પણ હું ધન્યવાદ આપું છું કે તમારે સત્સંગ કરવા આવવું, વહેલા આવવું. અમારે તમને સત્સંગ કરાવવો હોય પણ તમે હાવ મોડા છેલ્લે આવો તો તમને સત્સંગ શું થાય? કે તમને એક શબ્દ જ્ઞાન થઈ જાય, એક શબ્દ તમારે કાંઈ સંસાર કે વ્યસન કે બધું છૂટી જાય એમ છે. તો કેટલું સાંભળો ત્યારે થાય. આગળ કથા આવે છે કે લાખમણ લોઢાને લોઢી તપી હોય ને માથે તમે 2-4 પાણીના ઘડા ઢોળો તો એ કાંઈ ટાઢી થાય નહીં. માટે બધાએ વહેલા આવવું. અને તો અમારે આ રાત દિવસ જે દાખલો અમારે હરિકૃષ્ણ સ્વામી બિચારા કરી રહ્યા છે, એમને સારું ભજન ભક્તિનું બધું અંગ છે, છતાં પણ આ બધું વહીવટ એ કરે છે. અમારા મોની સ્વામી ને હરિચંદ સ્વામી ને બધા સીમિત છે, બધું એની માથે જવાબદારી છે, કરે છે. પણ ભગવાનને સંતોને રાજી કરવા નિષ્કામ ભાવે કરે છે. માટે એમને ભાવથી તાળીઓથી વંદન કરીએ. એમનું સ્વાસ્થ્ય સારું રહે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે યુવાન સંતો હોય, સ્વાસ્થ્ય સારું હોય તો આ બધી પ્રવૃત્તિ કરી શકે. ભગવાનને રાજી કરવા કરે છે, સંતો ભક્તોને રાજી કરવા કરે છે. માટે તમારે બધાએ સહકાર દેવો. શું કરવું? તમારી સેવા મોટી સહકારની છે. કે એમ કરવું, સહકાર દેવો, ટાણે સેવા કરવી, સમયસર આવવું. તો પ્રેમથી હારામાં હારું જમાડે છે. કેવું જમાડે છે? ક્યારે જમવાનું નબળું હોય આંગળી ઊંચી કરો જી, કોઈ જમવાનું નબળું ભાળ્યું તો સરસ મજાનું ભાવથી તમે હગાવાલા આવ્યા હોય ને જમાડે એવા ભાવથી જમાડે. એકલ દોકલ આવ્યા હોય તો એને બેહરીને જમાડે. તો ચાંદ્રણ કરતું હોય તો એ પોતે ગોળા વાળીને આપે. એવા બહુ માયાળુ, પરોપકારી, દયાળુ સાધુ છે. માટે બધાએ સહકાર આપવો. આજના યજમાન 2 જણા હાર પહેરાવા આવ્યા હતા, એ સિવાયના જે કોઈ યજમાન હોય તમામને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. યજમાન પદ લીધું એમને પણ ભગવાન ભક્તિ ભજન કરવાનું, એના પરિવારમાં પણ બળ આવે. અને યજમાન થનાર ભક્તોને આપણે તાળીઓથી વંદન કરીએ. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અસ્તુ. ધન્યવાદ. ખૂબ સરસ વાલા ભક્તજનો, એકવાર પૂજ્યપાદ ગુરુજીની કથાને અને ગુરુજીને વધાવી લઈએ. સુંદર કલ્યાણભાઈના માધ્યમથી આપણને ટકોર કરી છે. કલ્યાણભાઈ સાધુ કર્યા, પણ ગુરુ કે આપણે સાધુ ન થાય કાંઈ નહીં, હરિભગત કરે. હરિભગત ન કરીએ પણ આપણે હારા હરિભગત થાય ને ટાઈમે આ સભામાં આવીએ એટલે તમને દંડવત પ્રણામ છે અહીંથી. બરાબર ને? કીધું ને સહકાર આપવો. સહકાર તમારે ખાલી વહેલા આવીને બેહવાનું. બાકી સેવા કરનારા બહેનો સેવા કરે છે, યુવાનો સેવા કરે છે, વડીલો સેવા કરે છે. તમારે 1 કલાક વહેલું આવીને બેસવાનું. જોઈએ છે તો 7 વાગ્યા પછી અડધા આવેલા છે. વોટ્સઅપ મૂક્યો હતો કે 6 વાગ્યા પછી આવવું હોય નહીં, લખ્યું હતું ને. અને અહીંયા જે આપણે અઠવાડિયા પહેલાં બેનર મારીએ છીએ, યજમાનોના નામ લખીએ છીએ, એમાંય બોર્ડ માર્યું હતું ને. સ્પેશિયલ એક બોર્ડ મારીને લખ્યું હતું, ઓફિસમાંથી પાસ લઈ જવા અને જેને 6 વાગ્યા પહેલાં આવી શકા હોય એમણે જ લઈ જવા, બીજા કોઈ લઈ જવા નહીં. એટલે આજે તમને દરવાજો બંધ કરી દે ઘણાને પછી ખોટું લાગે છે તો એને સત્સંગ કહેવાય નહીં. અને એવા હરિભગતને ખોટું લાગે ને કરવાય હું, એ હરિભગત જ કહેવાય નહીં. ખાલી મંદિરનો ઉપયોગ કરવો હોય ને શિસ્તમાં ન રહેવું હોય તો એવા હરિભગતનું કામ નથી. તમે બધા સુગીના છો, મંદિર પ્રત્યે લાગણીવાળા છો. ભલે કોક દીક વહેલા મોડું થતું હોય પણ જે આપણે સિસ્ટમ હવે પાડી છે એમાં બધાએ સહકાર આપવો. કારણ કે તો જ ભગવાન અને સંતોનો રાજીપો થાય છે. કોઈ પણની આજ્ઞા માર્યો ને ત્યારે રાજીપો મળે છે. મનસ્વી રીતે અમે વર્તીએ તોય ભલે ને તમે વર્તો તોય ભલે, કોઈનો રાજીપો વરસતો નથી. આપમેળે આપણે ગમે એટલી ભક્તિ કરીએ રાજી ન થાય કોઈ. કોકની આજ્ઞાથી થોડી ભક્તિ કરીએ તે થોડી ભક્તિથી ભગવાન રાજી થઈ જાય. તકની ભક્તિ કરીએ એમાં વિશેષ રાજીપો મળે છે. માટે વાલા ભક્તજનો, બહુ ભક્તો અહીંયા સેવા ભજન કરે છે. યજમાનો પણ હર વખત થાય છે. એવા યજમાનોને હું આહુત કરીશ, સત્વરે સ્ટેજ ઉપર પધારશો. હર વખત જેમની હરેક ઉત્સવમાં, માસિક સભામાં છાશની સેવા રહેલી છે એવા અમારે ગોવિંદભાઈ કાનજીભાઈ વસોયા અને ભીખાભાઈ વાલજીભાઈ સુતરિયા બંને ભક્તો પરિવાર સાથે અહીંયા આશીર્વાદની માળા સ્વીકારવા પધારશો. આ બંનેને એકવાર જોરદાર તાલીમથી આપણે વધાવી લઈએ, એની ભાવનાને વધાવીએ.
બીજા આજના સહાયક યજમાન છે અમારે ભોળાભાઈ આનંદભાઈ શિરોયા, એ પણ એમના પરિવાર સાથે પધારશો અહીંયા. આજે સુંદર સવારે રંગે ચંગે આપણે અહીંયાથી વાજતે ગાજતે પદયાત્રા લઈ આપણું મુખ્ય મંદિર નારાયણ મુનિદેવ રામપુરા ત્યાં ગયા હતા. એ પદયાત્રાના યજમાન ચંદ્રજીવનભાઈ સાંગાણી અને વિદ્યાબેન ચેતનભાઈ ઢોલરિયા, આ પરિવારના સભ્યો પણ અહીંયા આશીર્વાદ લેવા પધારશો. એકવાર એમની પણ ભાવનાને વધાવી લઈએ. જ્યારે આરતીમાં બોલાવવામાં આવે ત્યારે યજમાન પરિવારના બહેનો ત્યાં ઠાકોરજી રાખેલા છે ત્યાં આરતીમાં જોડાશે અને અહીંયા જે ભક્તોને યજમાનને આહુત કરી એ બધા અહીંયા આરતીમાં જોડાશો. હરરોજ જેમની અમારે દૂધની સેવા રહી છે એવા અમારે નિલેશભાઈ સુદાણી એ પણ આશીર્વાદ લેવા પધારશો. તો કે હરેક ઉત્સવમાં આર્થિક સેવા હોય, ભૂમિદાનમાં પણ મોટી સેવા છે અને પરિવાર સાથે એમના પત્ની હોય કે છોકરો હોય બધા જ અહીંયા રસોઈ હોય એમાં પણ સેવા આપે છે. એકવાર આ પરિવારની ભાવનાને જોરદાર તાલિકાના વાદન સાથે વધાવી લઈએ. બીજો અમારે બાલુ દાદા પધારશે. બાલુ દાદાની સેવા તો અજોડ છે, એવા જ અમારે બાબુભાઈની સેવા આજ આવશે. કોઈ દી ગમે એમ કરીએ તકડાવીએ, કોઈ દી કાળું મોઢું નહીં. બાલુભાઈ અને બાબુભાઈ રંગપુર બે આવશે. ગમે ત્યારે કોઈ પણ સેવા આમાંથી ઉઠાડીને કહો કે આ કરો તો તરત એ કરવા માંડે. નકર ભાઈ સેવા કરતા હોય ને આ ને આ તમે કરો તો ઊભા ન થાય અને એ કે ના મને આ બરોબર છે. તો એવું સરળ બેનું જીવન છે. એકવાર એમને વધાવો પ્રાર્થના કરીએ. બધા પ્રાર્થના કરજો કે એમનું સ્વાસ્થ્ય પણ સારું રાખે. અમારે સાવંડમાં પણ એવી સેવાવાળા છે, પોતાના ધંધા બિઝનેસ મૂકી અને જ્યારે કહો ત્યારે કાંઈ બહાર સભા હોય, અહીંયા આયોજન હોય, કંઈક બીજે જવાનું હોય, ગમે ત્યારે એમની હાજરી આપે છે. એવા અમારે ગુણવંતભાઈ વાઘાણી, ધર્મેશ સાવલિયા, હાર્દિકભાઈ જસાણી, જયેશભાઈ જાણી, સારે ભક્તો આવશો. એમની સેવાને પણ એકવાર જોરદાર તાલિકાના વાદન સાથે વધાવીએ. બીજું વાલા ભક્તજનો, નજીકમાં જ ઋષિ પંચમી આવે છે. ઋષિ પંચમી બાદ છઠનું તારીખ 9/9/2024 સોમવાર, તે દિવસે અહીંયા બપોરના સમયે મોટી રસોડું હોય, રસોઈ હોય. તો એમાં નિત્ય સેવા તો અમારે વડીલો, બહેનો, ઘણા યુવાનો આપે જ છે. તે દિવસે તમારે જો શક્ય હોય તો સેવામાં ખાસ હરિભક્તો થોડોક સમય કાઢીને 10 થી 12 સુધી 2 કલાક સેવા આપજો. ત્યારબાદ શ્રાદ્ધ પક્ષ આવે છે. શ્રાદ્ધની અંદર પણ બપોરે અને સાંજે પણ મોટી રસોઈ હોય છે. અમે ને ગુરુજી બધા સંતો યુકે જવાના છે, લંડન. આવતી તારીખ 11ના રોજ 1.5 મહિનાનો પ્રોગ્રામ છે. માટે તમે બધા એમાં સહકાર આપજો. ફ્રી હોય એમણે બપોરે અને સાંજે એમાં સેવામાં શ્રાદ્ધ પક્ષમાં જોડાવું. અને જે સેવામાં સાંજે આવવા માગતા હોય, બપોરે આવવા માગતા હોય, એમણે ઓફિસમાંથી એક કાપલી લઈ બાયો ભાઈઓએ એમાં પોતાનું નામ, મોબાઈલ નંબર અને બપોરની સેવા, સાંજની સેવા એવું લખીને પાછી ઓફિસમાં કાપલી આપી દેવી. બીજું કે વડતાલની અંદર દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ભવ્ય ઉત્સવ થનાર છે. સારા સંપ્રદાયના હરિભક્તોને, સંતોને બધાને આનંદ છે અને એ ભવ્ય મહોત્સવ છે. અને આપણે આ તકે આજે પૃથ્વી ઉપર આપણે હાજરી છે. ભગવાન સ્વામિનારાયણ મંદિરની રચના કરી ત્યારે આપણે હતા નહીં, 100 વર્ષમાં આપણે હતા નહીં, 150 વર્ષમાં આપણે હતા નહીં. ગુરુજી 150 વર્ષનો પાટોત્સવ થયો ત્યારે ગુરુજીએ દીક્ષા ગ્રહણ કરે છે. એટલે ગુરુજીના દીક્ષાના પણ 50 વર્ષ થાય છે. બીજાએ તો કાંઈ આપણે કોઈ હાજરી 50 વર્ષ પહેલાં કોઈ દીધી નહીં હોય, ઉત્સવમાં ગયા નહીં હોય રમણીકભાઈ. એટલે આપણા માટે આ ગૌરવની વાત છે, એક સુવર્ણ તક છે. માટે તન મન ધનથી એમાં બધાએ સેવા કરવી. અને બધા જ મંડળો દ્વારા, સંતોના મંડળો દ્વારા, એમના હરિભક્તો દ્વારા સેવા સોંપવામાં આવી છે. તો અહીંયાથી પણ આપણને પાણીની સેવા વગેરે સોંપવામાં આવી છે. જે કોઈને સેવામાં જોડાવવું હોય તો અઠવાડિયા બાદ ઓફિસની અંદર ફોર્મ હશે, એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરી દેવાનું. અને જે ભક્તો સેવામાં આવશે એમને આઈ કાર્ડ એક આપવામાં આવશે ઉત્સવ દરમિયાન.
અને જે સેવાભાવી ભક્તો છે એ બધાની જમવાની ઉતારાની વ્યવસ્થા બધી જ પ્રકારે અલગ રહેશે. માટે એમાં પણ બધાએ 10 દિવસ સમય કાઢવો સેવાની અંદર, કારણ કે રજાના દિવસો જ હોય છે. આપણે આખી જિંદગી બધાની સેવામાં રત હોઈએ છીએ. ક્યારે પ્રસંગ હોય તો આપણે મહિનો દી કામ છોડી દઈએ છીએ ને. માટે વડતાલની સેવામાં પણ બધા જ ખાસ જોડાજો. અત્યારે વાલા ભક્તજનો, હવે આપણે આરતી તરફ જવું છે. તો હું જે ભક્તોને આહુત કરીશ અહીંયા આગળના ભાગમાં આવી જશો. બહેનો વિભાગની અંદર યજમાન પરિવારના આજના જે યજમાનો છે એ પરિવારના બહેનો આરતીની અંદર જોડાશે. પદયાત્રાના યજમાનના બહેનો પણ આરતીની અંદર જોડાશે. આજના યજમાન ભીખાભાઈ વાલજીભાઈ સુતરિયા, ગોવિંદભાઈ કાનજીભાઈ વસોયા એ અહીંયા આરતીમાં જોડાશો. ભોળાભાઈ આનંદભાઈ શિરોયા, ચંદ્રજીવનભાઈ સાંગાણી, વિદ્યાબેન ચેતનભાઈ ઢોલરિયા, આ પરિવારના સભ્યો આવવા માંડો ફટાફટ. અને સાઉન્ડ વાળા આ બધા જ યુવાનો આજની આરતીમાં જોડાશો. બીજો વાલા ભક્તજનો, ખાસ આજે બહેનો અને ભાઈઓને જણાવવાનું, ભાઈ એક મને વિજયભાઈ ક્યાં ગયા, પાસ આપી દો અહીંયા પીળો. આજે સિસ્ટમ એ રાખી છે કે બહેનો મંદિરના હોલમાં અને આગળના ભાગમાં પ્રસાદ લેશે અને પુરુષ ભક્તો અહીંયા સંતોના હાથથી ડીશ લઈને પ્રસાદ લેવા જવાનું છે. અહીંયા બધાના વ્યવસ્થિત કાઉન્ટર રાખેલા છે. પણ જેમની પાસે પીળો પાસ હોય ને એમણે જ અહીંયા ડીશમાં લાઈનમાં ચડવાનું. ઓલું આગળ ઓફિસમાંથી લઈ ગયા હોય ને એ પાસવાળાએ થોડી વાર ખમવાનું છે. એટલો આજ તમે સહકાર, જમવાનું બધાને છે પણ થોડી વાર તમે શાંતિ જાળવજો. એક સિંગલ પાસ જેની પાસે છે વાદળી કલરનો, એણે બધાએ થોડી વાર સાઈડમાં બેસી જવાનું. બહેનોએ પણ એવું કરવાનું. પહેલાં પીળો પાસ જેની પાસે છે એ બધા જ બહેનો પ્રસાદ લેવા પહેલાં જશે અને બીજા બહેનો થોડી વાર બેસી રહેશે. નહીં તો તમને એમ થાય કે આપણે ઓફિસમાંથી પાસ લઈ જાય આગળ ડીશમાં હડપી પડીએ અને જે વાહે આવે છે ને એ જ ગળદી કરે. આગળ જે આવે છે હરિભક્તો એ બધા મહિમાવાન છે, શ્રદ્ધાવાન છે, ભગવાનને પામવાના તાનવાળા છે. એને કોઈને જમવાની કાંઈ પડી ન હોય, ઉતાવળે હોય નહીં. વાહેવાળા આવે એ કે આપણે રહી ન જાય એમ કરીને ધક્કામુક્કી કરે છે. એટલે આપણે હવે આ લિમિટ સીમિત કરી નાખ્યું છે જગદીશભાઈ. હવે સીમિત આમનો, કારણ કે ન તો ઓલા 5 વાગ્યાના આવે ને 8 વાગે એને, અને ઓલા 7:30 આવે ને સીધી ડીશ ઉપર તરાપ મારે. એટલે આપણે ધીમે ધીમે સિસ્ટમ 6 વાગ્યા પહેલાં જે ભક્તોને આવવું હોય એને આવી જવાનું, બાકી કોઈને એલાવ પછી ધીમે ધીમે બંધ કરી દેવો. બરાબર. અને યજમાન હોય, ડોનેશ્વરી દાતા હોય, એનું આપણે સ્પેશિયલ એકવાર 2-3 મહિને એકવાર જમણવાર રાખી દે અને ખાલી જમવા જવાનું. એટલે એને કોઈને ખોટું લાગે નકર એમ થાય કે મેં અહીંયા 5 લાખ દીધા, 10 લાખ દીધા, મને તો વાહે રાખ્યો બસ થાય ને. જો એ મહિમાવાળા હોય ભલે ને આવીને વહેલા આવીને બેસી જાય, આવવાનું બધાને એ લાવો છે. એટલે લાવો ભાઈ પીળો પાસ લાવો. જો આ પાસ જોજો, આ પાસ જેમની પાસે છે એમણે જ પહેલા અહીંયા ડીશમાં બહેનો વિભાગમાં અહીંયા આવવાનો રહેશે. ને આજના યજમાન છે એમની પાસે પાસ ન હોય તો ઓફિસમાંથી તમારા મહેમાનો આવ્યા હોય એમની માટે ઓફિસમાંથી યજમાન છે એમણે યજમાનશ્રીના પાસ લઈ અને તમારા મહેમાનને આપી દેવા. સજાનંદ સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શેષ ધરાથી, દુઃખ લાગ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ ધનુધારી, પ્રભુ દ્વિજ કુળ ધનુધારી. પામર પતિત ઉદાર્યા, પામર પતિત ઉદાર્યા. અગણિત નર નારી,
પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ શરણે મોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મોકલી મુક્તાનંદ કહે મોકલી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી નારાયણ મુનિ દેવની જય શ્રી લટકાળા ઘનશ્યામ મહારાજ બધા જ ભક્તો જ્યારે કહીએ ત્યારે જ ઊભા થશો. મહિલા ભક્તોની વિનંતી, ધીમે ધીમે જે મેળ પાસે પીળા પાસ છે એ મંદિરના હોલમાં અને આગળના ભાગમાં પ્રસાદ લેવા જશે. બીજો વાલા ભક્તજનો, સંતો યુકે જવાના છે. અહીંયા આપણે બેનર બોર્ડ મારેલો હતો કે તમારા કોઈ રિલેટિવ હોય તો એમના કોન્ટેક નંબર અને એમને જણાવી અને વાત કરશો. તો ઘણા ભક્તોએ એડ્રેસ કોન્ટેક નંબર આપ્યા છે. આ સભામાં આવ્યા હોય, ખ્યાલ ન હોય તો એ ભક્તોએ ખાસ અહીંયા અમને મળી અથવા ઓફિસમાં તમારા કોઈ રિલેટિવ હોય તો કોન્ટેક નંબર અને એમનું એડ્રેસ વગેરે આપવા વિનંતી. આપણે એમની પાસે કાંઈ લેવાનું નથી, અમે બધા મંદિરોમાં જ રોકાવાના છે. તો ત્યાં એમને બોલાવી અને એને સત્સંગ થાય, એની ભાવના હોય તો એમને ત્યાં પધરાવણી, ભાવના ન હોય તો આપણે કાંઈ એમની પાસે ખિસ્સા ખેરવાના નથી. બરાબર ને? નકર તમને એમ થાય કે સાધુ જાય તો ફાળો કરશે વળી હોય ત્યાં, એટલે પછી તેને ભાવ હોય ને એ સેજે દે એવું. અમારે કોઈ માગવા, અમે જો હમણાં ગયા તો કોઈની પાસે 1 રૂપિયો માગ્યો નથી. સેજે કોઈને ભાવના થાય તો એ નોંધ આવે. અમારે એક પરેશભાઈ છે આફ્રિકાની અંદર, ત્યાં બધા સંતોના ઉતારા હોય. અમે જ્યારે ગયા અને ગુરુજીને અમે 2 દિવસ એમને ત્યાં રોકાણા, આખા પરિવારને બહુ સંતો પ્રત્યે ભાવના થઈ, સંતોની ભક્તિ દેખીને બહુ ભાવ થયો. તો એને સેજે 11 લાખ રૂપિયા એણે લખાયો અને હમણાં પાછ મોકલાઈ દે. અમે કીધું ભગત હમણાં જરૂર ને દિવાળી, કે ના ના અત્યારે છે તો મોકલાઈ દે. તો એ સેજે ભાવ એનો થાય. એટલે એવો તમારા કોઈ રિલેટિવ હોય તો વાત કરજો. અને બીજું વાલા ભક્તજનો, નવરાત્રિ મહોત્સવ પણ હવે માસિક સભા આપણે આવશે નહીં, કારણ કે આમાં બહુ દાખલો હોય છે. તમને એમ થાય કે સીધું આપણે ખુરશી ઉપર બેસી ગયા એટલે થઈ ગયું, એવું ન હોય. આ કેટલું વરસાદનું પછી ઉપાધિ હોય, આ બધું નાખવું, આ બધું ભેગું કરવું, બધાને સેવામાં જોડવા, ઘણી માથાકૂટ હોય જ. એટલે હવે આપણે માસિક સભા નહીં આવે. અમે જ્યારે આવશું ને અનુકૂળતા હશે ત્યારે આપણે સ્વાગત સભા ગોઠવશું, દિવાળી ઉપર આવીશું. તો આ પટાંગણની અંદર દર વર્ષની જેમ નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. એનો પણ દરેક ભક્તજનો સોસાયટીમાં લાભ લેતા હોય એની કરતાં અહીંયા આવીને ભક્તિમય વાતાવરણ સાથે મર્યાદાથી બહેનોમાં, ભાઈઓમાં એ આપણે ભગવાનના ભક્તના દર્શન કરીએ ને તો એ આપણા આંખના પાપ બળી જાય. ત્યાં સોસાયટીમાં બેઠા બેઠા આપણે ગમે ત્યાં ભરી ભગત હોય ને ટગર જોયા કરીને દ્રષ્ટિ બગાડીએ તો અમુકનો આપણે ભક્તિ ન થાય, પાપ થાય. એની કરતાં અહીંયા સેજે માનસ
નિર્મૂળ થાય વાસના આપણી, તો બધા જ ભક્તો ખાસ એમાં પણ હાજરી આપજો અને નવરાત્રિ મહોત્સવમાં પધારજો. સ્વયંસેવકોને ખાસ વિનંતી કે અહીંયા ખુરશી હટે એટલે પાથરવાની વ્યવસ્થા રાખો. છે ભાઈ સંસ્કારભાઈ પાથરણાની વ્યવસ્થા? હા, બહુ સરસ. તો હવે બધા બે હાથ ઊંચા રાખી અને જયનાદ કરશો ને ત્યારબાદ પેલા પીળા પાસવાળા ડબલ પાસવાળા બધા અહીંયા ગુરુજીના વરદ હસ્તે ડીશ લઈને જમવા જશો. ને તમારી ખુરશી બધાએ લઈ લઈને અહીંયા થાપામાં સાઈડની અંદર રાખવાની છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લટકાળા ઘનશ્યામ મહારાજની જય. થઈ આ દિવ્ય લીલા કરી મને દર્શન આપી રહ્યા છે. આવા અહોભાવ સાથે અતિ મહિમાથી રોજે દર્શન કરીશું તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે. પ્રથમ શ્રી હરિને રે